કઈ સમય આવી જ ગયેલા છે. 1.5 કલાક ચડવાની વાર છે. તો અમે આવી ગયેલા છે એક જગ્યા ડુંગર પર જે છે ભીલવા ડુંગર. તો તમે જોઈ શકો છો પાછળ અમેઝિંગ છે અને ઉપર જઈને પણ અમેઝિંગ આવશે. તો બની રહેજો આગળ બ્લોગની અંદર. ये तो साला हमको अखरोट टिक गया. रास्ता बहुत कठिन है, आप लोग देख सकते हो. अभी हम चल रहे हैं. તો તમે પાછળનું લોકેશન જોઈ શકો છો કેટલું સુંદર. એ લોકેશન એકદમ કડક છે ગાઈસ. લોકેશન ચેક કરો. ઓ ખતરનાક છે લોકેશન. તો ગાઈસ તમે જોતા રહો. અમે આખો ચડીને આવ્યા ને એક રસ્તો આવી રહ્યો. અમે આ ચડીને આખો ફરીને આવ્યા. તો અમે આખું ફરીને આવેલા હે પણ તમે એવું નહીં કરતા. આગળથી આ છે ડુંગર, તમે જોઈ શકો છો. સીન બહુ જોરદાર છે ગાઈસ. એક લોકેશન બતાવો છો, જોઈ લો અને પછી કેવો નજારો છે. તો આ એરિયા લોકેશન. તો અમે આવી ગયેલા છે લોકેશન પર. જોઈ શકો છો ભીલવા ડુંગર અને ઉપરનો નજારો કંઈ અલગ છે. અને હમણાં દેવસ્થાન છે ત્યાં જઈ રહ્યા છે. તો આગળ વિડીયોની અંદર બની રહેજો છેલ્લે સુધી. પબ્લિક ખર જોઈ શકો છો. અમે દર્શન કરી લીધા. હવે સામેના ડુંગર પર જવાના છે. તેનું લોકેશન બતાવતો હું તમને. તે રહ્યું ત્યાં પેલું સામેના ડુંગર પર જવાના છે. તો છેલ્લે સુધી બની રહેજો બ્લોગની અંદર. ને અમેઝિંગ વ્યૂ છે અહીંનું. લોકેશન બતાવું ગાઈસ, કેટલું ખતરનાક છે. કઈ શોર્ટકટ તો છે બીજો. આ જોઈએ અહીંથી ઉપર જવાતું છે કેમ પછી ઉપર બતાવે રસ્તો કે જવાય. આ જ રસ્તો દે. तो गाइस देख सकते हैं आप, ये दौड़ता दौड़ता चल रहा है. તો ચડવાનો અહીંથી બીજા ડુંગર પર ચાલુ કરી દેલો છે સામેના. વિડીયોની આગળ બની રહેજો. તો આ ડુંગર છે બીજા ડુંગર પર ચડતા છે અને બહુ ખતરનાક રસ્તો છે. અને વ્યૂ કાફી મજેદાર આવવાનું છે. તો વિડીયોના છેલ્લે સુધી બની રહેજો. આ બીજી લોકેશન પર પહોંચી ગયેલા છે. આજુબાજુમાં જ છે ડુંગર અને વ્યૂ ખતરનાક આવતો છે. આગળ બની રહેજો. ખાલી થોડુંક ચડવાનું છે પછી જો તમે વ્યૂ ખાલી.
તો હવે અમે નીચે ઉતરી રહ્યા છે ને આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ બીજા વ્લોગની અંદર અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.